અને આપણો ચા મિત્રો થોડીક તૈર વળી ગઈ છે માથે 1 2 3 3 6 7 8 9 10 11 12 13 14 15 એક આંગળ ઉપરનો તવડો છે મિત્રો આમ જુઓ। गुड मॉर्निंग ने जय सियाराम मित्रों केम छो बधा मजा में थशो। तो आपणे आवी गया छे अत्यारे हवार में आपणे एक ब्लॉग बनावी लई अने एम थयुं के मारा सब्सक्राइब मित्रों ने आज मारो फार्मर के हूँ खेती करूँ छूं मित्रों ये तमने हूँ बतावुं कि मगफळी में शुं शुं रोग होय छे, शाना प्रकारे आ बधुं नुकसान थई रह्युं छे मित्रों अने आना फूग केम आवे, केवी रीते सूको आवे बधुं आज तमने आ विडियो में तमने बतावीश कि पाणी पीधेलामां केटलो फेर पड़े, पाणी पाया वगरमां मगफळीमां केटलो फेर पड़े तो तमने बतावुं। अत्यारे आपणे हवार मोटर चालू करी दीधी छे અને આજનો બ્લોગ બહુ મસ્ત થવાનો છે મિત્રો, એટલે વિડીયો બન્યા રહેજો એન્ડ સુધી। અને આપણે સામે ત્યાં સુધી પાણી જાય છે મિત્રો, આ બધું પાઈ દીધેલું છે, પાયેલામાં કેટલો ફેર છે અને પાયા વગરમાં કેટલો ફેર છે તમને આજ બતાવી દઉં મિત્રો। તો વિડીયો બન્યા રહેજો। ચાલો આજનો બ્લોગ બહુ મસ્ત થવાનો છે મિત્રો, કારણ કે આપણે મગફળી છે 10 વીઘાની। તો હાલ મિત્રો જે તમને મેં બતાવ્યું ને, કારણ કે હુકો કેવી રીતે આમાં હુકાયેલામાં કેટલો ફેર પડે, હુકાયેલ મગફળીમાં અને પાયેલી મગફળીમાં કેટલો ફેર પડે, તો આ છે આપણે પાયેલી। અને આ જો મિત્રો એકદમ ચટ્ટાપટ્ટા મિત્રો, આની રંગ રૂપ એકદમ મિત્રો નમણી એવી છે ને મગફળીની કંઈ ઘટે જ નહીં। અને હું તમને બતાવી દઉં નીચે હુયાનું આવરણ કેવું છે ને એ આમ જુઓ, અને નીચે હુયા ધોમ છે મિત્રો। અને આ મગફળીમાં કશું કાંઈ ઘટતું નથી અત્યારે, તો થોડોક પ્રોબ્લેમ છે કેમ કે હુયાનો। તો આ જુઓ આ છે હુયા મિત્રો બે, આ बाजू हुया तमने देखाता है बहु भारी मात्रा में मित्रों हुया है। आवा पत्थर है ने अपने नड़े से, कारण के पथराळ जमीन होय ने एमां हुया बहु उतरवा नहीं देतुं मित्रों। आम जुओ आ हुया जुओ तमने देखाता है नजीक थी तमने बतावुं तो आवी रीते हुयानो उतारो है मित्रों। आम जुओ एक एक सोडवामां 25 26 मित्रों हुयानु आवरण से। અને મગફળી પણ આ બાજુ બહુ સરસ છે, કારણ કે આને પાઈ દીધી છે અને પાયા વગરની મેં તમને બતાવી એમાં એટલો ડિફરન્સ પડે છે જે પાયામાં અને પાયા વગરમાં। તો મિત્રો ચાલો હજી તમને હું હુકાના છોડવા બતાવું કે આવી રીતે હુકાય છે। એમ તો આપણે મોટર ચાલુ છે, આપણે ધોરિયાથી ધાયલા જાય આમ જુઓ કેટલો ફેર બતાવે મિત્રો। આમ જુઓ તમને દેખાતું છે મસ્ત ठेठ अपने 10 वीघानी से मित्रों मगफળી। આપણે હું તમને બતાવી દઉં આ બાજુની સાઈડમાં પણ કેમ રાખી છે મિત્રો, જુઓ એનો કલર એકવાર। ખેડૂત મિત્રો 20 નંબર છે મગફળી મિત્રો, આ 20 નંબર। તો ચાલો હું તમને છોડવા બતાવી દઉં। આપણે અત્યારે આવી ગયા છીએ ચા પાણી પીવા માટે, અને તમે જુઓ આપણે અત્યારે મસ્ત पानी वालता था नहीं अपने चा पानी पीवा आई गया छे। तमने बताई दो केटलो जुओ मित्रों आ से अपनी बरणी देशी भाषा में आपणे कहेवाय ने, तो बरणी आपणे गरम करवा मेकी थी हवारमांथी गया ने त्यारे। अने आपणो चा मित्रों थोड़ीक तैर वળી गई छे, कांई वांधो नहीं, थोड़ुंक बळ करीने आव्या छे એટલે હવે આ તો કાંઈ નડશે નહીં। તો હાલો વાલો ચા પીવા, અને ચા પીને આપણે હવે પાછા જઈએ છીએ ખેતરમાં। અને આપણી મસ્ત વાડીનો વ્યૂ છે મિત્રો, જુઓ કેમ। બાકી આ આપણું રસોડું નાનું એવું રસોઈ ઘર છે મિત્રો, થોડુંક સાધન છે વસ્તુ છે આમાં, બીજું કાંઈ ઝાઝું તો નથી મિત્રો, નાનો માણસ છું મિત્રો। હવે જોઈ લ્યો જુઓ આટલો ફેર પડે પાણી પાયેલામાં અને પાયા વગરમાં। જુઓ મિત્રો આ છે હુયા, તમે જોવા હુયા કેટલા છે આમ જુઓ તમને દેખાતા હશે। આ છે હાવ जमीन अत्यारे कोरी अने आपणे वरसादनी खेंच छे, हमणां 15-20 दिवस जेवुं थई गयुं, वरसाद नथी थयो। आम जोवा तळडा, आम जो मित्रों तमने देखाय ने पाटलामां तळडा। तो हवे आपणे पाणी फाइनली चालू करी दीधुं छे, अने पाणी पीधा पछी केवो मगफळीनो व्यू आवे ने मित्रों। आम जो एक वखत जोई ल्यो, आवड़ा तळडा छे मित्रों आपड़ा आखा। आम जो एक आंगळ उपरनो तळडो छे मित्रों। आम जो आमां पाणी बहु मरे छे मित्रों, 1 कलाक 4 છે ને 28 જાળીએ વાવેલું છે ને 4 પાટલામાં 1 કલાક પાણી જાય। તે 4 પાટલા આ શેટેથી તે સામે પેલા શેટેથી 1 કલાક જેવું
થાય છે મિત્રો. હવે આ મગફળીમાં આપણે શું કરવું ને એ હવે જોવાનું રહ્યું મિત્રો, કારણ કે આમાં હુકો પણ છે અને આપણે આમથી પાત આવી છે જે આગલો પાયેલો છે ને હમણાં તમને બતાવું કે એમાં કેટલો ડિફરન્સ આવી ગયો, ફેર બતાવે અને આમાં કેટલો ફેર બતાવે. તો ચાલો તમને એ બાજુ પણ બતાવી દઉં કે પાયેલામાં કેટલો ફેર પડે અને પાયા વગરમાં કેટલો ફેર પડે. તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. વિડીયો આજનો આ બ્લોગ પર તમને પસંદ આવે ને તો વિડીયોને એક લાઇક કરી દેજો, ચેનલમાં પહેલી વખત આવે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો મિત્રો, મેં તમને કીધું હતું ને કે આ ફૂકાના છોડવા મેં થોડાક ભેગા કર્યા છે, એમાં આપણે જોઈ કેટલું આવરણ છે ને શું આનો પ્રોબ્લેમ છે ને આ મગફળીમાં હવે શું કરવું પડે ને એ મિત્રો તો બધે તમને બતાવું છું. આ આપણે લઈ લીધા છે મગફળીના છોડવા બધા, આ પાણી વાળતા આ બાજુની સાઈડમાંથી બધા ઉપાડી અને આપણે એટલા ભેગા કર્યા છે. ફક્ત 8 વળ્યું 10 વળ્યુંના છે અને આમાં જોવો તો આ તમને દેખાય કે દાણા છે. આમાં દાણા આપણે ગણી જોઈએ કેટલા છે, 3 6 7 8 9 10 11 12 13 14 18 મિત્રો આમાં ચડી ગયા છે, બાકીના છે હુયા છે મિત્રો, હુયા 10-12 હુયા જેવું છે મિત્રો. તો હવે આમાં ગોળી છે, પાણીની અછત છે અને બીજા નંબરમાં કારણ કે જમીન પણ નબળી છે, થોડીક જમીન છે ખારશું, બરાબર પ્રોપર કાળી જમીન કરાળ નથી એના હિસાબે અને કાંઈક સૂકો છે એના હિસાબે. તો આને હવે આપણે ફૂગની દવા મારશું અને આટલા છોડવા મિત્રો ભેગા કર્યા છે આપણે. જુઓ તમને બતાવી દો આટલા છોડવા તો આપણે આટલામાંથી ઉપાડીને ભેગા કરેલા છે. અને હવે મિત્રો તમને આજનું આ માહિતી કેવી લાગી ને આજનો વિડીયો કેવો લાગ્યો તો મિત્રો જરાક નીચે કમેન્ટ કરીને જરાક જરૂર જણાવી દેજો. અને આ વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરી દેજો, ચેનલમાં પહેલી વખત ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું આપણે નવા બ્લોગ સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય સિયારામ.